मेरी बिगड़ी बना दीजिए, करबला अब बुला लीजिए। मेरे आकाए मौला हुसैन, अपना रोजा दिखा दीजिए। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यिबीन ताहिरीन, अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद व अज्जिल फरजहुम। मारा वहाला खोजा रेडियोना અને ખોજા ટીવીના જોનારાઓ અને સાંભળનારાઓ, હું મુશ્તબા તમારી ખિદમતમાં હાજર છું। સૌથી પહેલાં આપ સર્વેને મારા પ્યારા સાંભળનારાઓ અને જોનારાઓને મારા પ્યારા સલામ અર્ઝ કરું છું। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ। અત્યારે અમે અહીંયા હાજર થયા છે સેમ્પિયરમાં। ફક્ત એનું કારણ એ જ છે કે આજે આપણા હુજ્જતુલ ઇસ્લામ મૌલાના શમશેર હુસૈન સાહેબ, એમના સાથે આપણે એક જાતનું એક બહેતરીન અંદાજની અંદર ઇન્ટરવ્યૂ લેશું। ઇન્ટરવ્યૂ કેની બારામાં હશે? બારગાહે સૈયદા ફાતિમતુ ઝહરા સલામ અલૈહાની નામથી, કે ત્યાં ઇન્ડિયામાં ઉત્તર પ્રદેશ મઉમાં અને ગોપાગંજ જેને કહીએ છે, એક બહેતરીન ઇમામ બારગાહ તૈયાર કર્યા છે। ઘણા સવાલો અમારી ખિદમતમાં પેશ આવે છે અને જહેનમાં પેદા થાય છે કે આ ઇમામ બારગાહ જે એક ઝરી ગાબી છે, ઝિયારત ગાબી છે, એની બારામાં આપણે તફસીલી ગુફ્તગુ કરશું। ઘણા સવાલો અમારી જે જહેનમાં છે આગા સાહેબ સાથે આપણે ડિસ્કશન કરશું। હાલો આપણે આ પ્રોગ્રામને તમારી પ્રોગ્રામને જોવા મોર ઘણા સવાલો જેવી રીતનો અર્ઝ કર્યો કે પેદા થાય છે, જેવી રીતે બારગાહે ઝહરા ઇનામ શા માટે ચૂંટ્યા, કેટલા વરસ લાગી ગયા આ ઇમામ બારગાહ અને ઝરીખાના બનાવવા માટે, અને ત્યાં આપણા કઈ કઈ માસૂમીનની ઝરી રાખે છે, અને શું આ પ્રોજેક્ટ બાકી છે। ખૂબીની તો વાત તો એ છે કે એ જે છે હમણાં કબ્રસ્તાન એટલે બેહિશ્તે ઝહરા એ પણ તૈયાર થઈ ગઈ છે, માશાઅલ્લાહ। તો ઇન્શાઅલ્લાહ તાલા આ એક અનોખો પ્રોગ્રામ છે કે જે અમે તમારી ખિદમતમાં પેશ કરશું। જરૂર મારા ખોજા ટીવીના જોનારાઓ એનો લાભ લેશે અને એનાથી કાંઈ ને કાંઈ આપણે અભ્યાસ હાસિલ કરી શકે। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यिबीन ताहिरीन। मारा वहाला खोजा ટીવીના જોનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। હું મુશ્તબા તમારી ખિદમતમાં ફરીથી આપ સર્વેને સ્વાગત કરું છું, વેલકમ કહું છું અને દુઆ કરું છું કે ખુદાવંદ તાલા આપ સર્વેને શાદો આબાદ રાખે, સલામત રાખે। અત્યારે અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં એક મહેમાન ખુસૂસી અને નામવર કે જેની તારુફ અને જેની બારામાં ઓળખાણ કરવાની જરૂરત નથી એવી શખ્સિયત આજે અમારી સ્ટુડિયોમાં ખોજા ટીવીના આ પ્રોગ્રામમાં હાજર છે, અને હુજ્જતુલ ઇસ્લામ મૌલાના શમશેર આકા શમશીર સાહેબ કિબલા, ખુદાવંદ તાલા એમને ઉમ્ર દરાઝ અતા કરે અને લાંબો આયુષ્ય ઇનાયત કરે। જેવી રીતે હમણાં જ આપણે થોડીક વાર મોર આપણે સાંભળ્યા કે આગા સાહેબ અમારી દરમિયાન મોજૂદ છે, એની કુરબાનીઓ એની ખિદમતો ઘણી બધી મોજૂદ છે, પણ માશાઅલ્લાહ કહે છે ને કે હર કુરબાની પાછળ કાંઈ ને કાંઈ મકસદ હોય છે ને કાંઈ એક દગશ હોય છે કાંઈ ચીજ કરવાની। એટલા માટે કહેવામાં આવે છે કે દુનિયા જે છે, દુનિયાની કોઈ એવી મખલૂક નથી કે જે ફાયદો ન પહોંચાડતી હોય। ઝાડ છે, જાનવર છે, પાણા છે, એ પણ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે। તો ઇન્સાન તો અશરફુલ મખલુકાત છે, એટલે ઇન્સાનને જે છે બીજા ઇન્સાનોને વધારે પડતું ફાયદા પહોંચવાનો એક શરફ હાસિલ થયો છે। તો અલ્હમ્દુલિલ્લાહ આગા સાહેબની વજૂદથી પણ, એમની બરકતથી, એના વિચારોથી, એના દગશથી પણ આજે આપણા અવામને, આપણા કોમને શું ફાયદો થયો છે એ તમે જોઈ રહ્યા છો। પણ
આગા સાહેબનો એ ફાયદો ફક્ત અહીંયા સુધી મહેદૂદ નથી, બલકે પોતાની જગ્યામાં જે ઇન્ડિયા છે ત્યાં પણ ઘણી બધી ખિદમતો ત્યાં કર્યા છે. હાલો આજે આપણે આગા સાહેબને ખુશ આમદીદ કહે, વેલકમ કહે અને આપણે આગા સાહેબ સાથે પણ મુલાકાતનું શરફ હાસિલ કરે. મૌલાના અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ વ મગફિરતુહુ. મૌલાના, સૌથી પહેલાં તો અમે તમારો તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને ખોજા ટીવીમાં આપ સર્વેનું સ્વાગત અને વેલકમ છે. અને અમે શુક્રિયા અદા કરીએ છીએ કે મૌલાના તમે તમારો કિંમતી ટાઈમ અમને આપ્યા. અલ્લાહ તમને જઝાય ખૈર ઇનાયત ફરમાવે. લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ અહલિહી વસ્સલાતુ અલા અહલિહા વલ લઅનતુ અલા મુસ્તહक़િહા અમ્મા બાદ. قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان. محترم مولانا جناب शेख मुश्तबा साहब क़िबला अना खोजा टीवीનું બધા જોનારાઓ, આપ સર્વેની ખિદમતમાં દિલની ખુલુસિયત સાથે દુઆઓ સાથે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમે ફરમાવ્યા કે મારા શુક્રિયા પણ કુરાન કરીમમાં ખુદા ફરમાવે છે કે હલ જઝાઉલ ઇહસાન ઇલ્લા ઇહસાન. એ તમારું એક જાતનો હૌસલા અફઝાઈ છે કે તમે મને યાદ કર્યા અને હું પણ તમારા લોકોનો ખોજા ટેલિવિઝન અને રેડિયોની આખી ટીમનો શુક્રિયા અદા કરું છું કે મને તમે મુજના ચીઝને તમે તમારા સ્ટુડિયોમાં તમારા પ્રોગ્રામમાં બોલાવીને અમુક મારા વિચારો, અમુક મારી ખિદમતો તો ન કહી શકે, સેવાઓ જે અમુક ઉમ્મેદો નાનપણથી હતી ને અમલી અંજામ આપ્યા છે એના બાબતમાં અમુક ચર્ચા થાય. કેમ કે ખુદાબંદ કરીમનો કુરાન કરીમમાં દરેક દુનિયા ઇન્સાનિયતનો એક એક ફર્દને ખાસ કરીને મોમિનીનને એ હુકમ છે કે તમે એકબીજા માટે જે હમણાં તમે સવાલ ફરમાવ્યા એનાથી આ આયત મગજમાં આવી તો મને એમ થયા કે શરફ હાસિલ કરી નાખું કે તમે એકબીજાને મદદ કરો, એકબીજાની મદદરૂપ થાઓ. કેનામાં? નેક અને સારા કામોમાં. અલલ બિર્રે વ તકવા, નેકી, તકવા, પરહેઝગારી, અલ્લાહનું કામમાં. વલા તામનું, પરવાદે ના પાડે છે અલ્લાહ કે પણ એકબીજાને તમે ખરાબીઓમાં મદદરૂપ ન થાઓ, જુલ્મમાં મદદરૂપ ન થાઓ, ગુનાહોમાં કોઈની મદદરૂપ ન થાઓ. અને અગર તમને મદદરૂપ થવાનો છે તો નેકીમાં કોશિશ એ કરે કે કોઈ ઇન્સાન ખરાબ કરી રહ્યા છે તો એને જરાક અટકાવી શકો, સમજાવી શકો, લઈ આવી શકો. એના એક તફસીલી વસ્તુ છે. તો હું તમારા સામે છું. અગર જે સવાલ તમે ધ્યાનમાં આવતો હોય ઇન્શાઅલ્લાહ કોશિશ કરશું કે એને એવી રીતે બયાન કરવામાં આવે કે ચાર માસૂમીન અલૈહિસ્સલામની ખુશનીદીનો પણ શરફ થાય અને ઇન્શાઅલ્લાહ બીજા મોમિનીનને એના ઉપર અમુક દર્સ અને નસીહતો પણ મળી શકે. શુક્રિયા મૌલાના, જઝાકલ્લા. આ તમારો શરફ કે તમે આ સુનેરી અલ્ફાઝથી આપણે નવાઝ્યા. મૌલાના, સૌથી પહેલાં તો અત્યારે અમે જોયા કે ઇન્ડિયામાં જે નામ છે ગોપાગંજ છે અને એ ઉત્તર પ્રદેશમાં યુપી જેને કહે છે. હમણાં આપણે જોઈએ કે બારગાહે ઝહરાની નામથી સલામ અલૈહાની નામથી તમે ઇમામ બારગાહ બનાવ્યા અને તેની અંદર ઘણી બધી ખુસૂસિયાત મોજૂદ છે. અને આપણે જે ટેલિવિઝન્સની અંદર પણ જોયા અને ફોટાસમાં આપણે ફેસબુકના ઝરિયાથી આપણે મહેસૂસ કરતા હતા. અત્યારે તમને ખબર છે ને કે દુનિયાનો એવો જમાનો છે કે 21મી સદીનો જમાનો કે અગર આપણે કોઈ એવું નાનકડો ફ્લેટ પણ બનાવવું હોય તો બહુ જ મહેનત પડે છે. પણ અલ્હમ્દુલિલ્લાહ મૌલાના, એ તમે અલ્લાહની તૌફીક આપી તો એની બારામાં જરાક તમે પહેલે એ ખુસૂસિયાત બયાન કરો કે એની જે પ્રગતિ છે અને તરક્કી છે એના પાછળ ઘણી બધી સવાલો છે. ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં પેશ કરું, પણ એની ઇમામ બારગાહનું એક ઇન્ટ્રોડક્શન જ્યારે આપણે કહીએ છીએ, શોર્ટ તારુફ, જરાક તમે તમારી પોતાની મુબારક જબાનમાં બયાન કરો, પછી અમે આ સિલસિલોને જારી રાખશું. જઝાકલ્લાહ. મૌલાના, સવાલ તો તમે એક જ કર્યા છો, પણ એ એક સવાલમાં અગર એના સરખી રીતે જવાબ દેવા ચાહું તો કલાકો કલાક નીકળી જાય. એમાં એક આખી તારીખ છે પાછળમાં, પણ કોશિશ કરશું. એમાં ઘણી વખતે મારા માટે બોલવું જરાક મુશ્કેલ થાય. ઘણી વસ્તુ બોલશું, માણસોને એમ લાગશે કે આ એક જાતનું રિયાકારી કે એક જાતનું ફખર કે એ કંઈ નથી. પણ એક હકીકત છે કે એક વસ્તુ જ્યારે થાય તો એની તારીખ શું છે, કાલે
મારા પછી પણ એક યાદગાર હોય એમાં મૌલાના આલિમ થવાની વાત નથી, એના મોર અજીન મારી જો છે તાલીમનો સિલસિલો પણ નહોતા. એમ કહી શકું કે 9-10 વર્ષની ઉંમર હતી ત્યારથી અમુક મારા વિચારો હતા. અને એ પછી જેમ જેમ ઉંમર વધતી ગઈ, ભણતરમાં આવતું ગયા, કુરાન હદીસથી અમુક વસ્તુઓ મળ્યા, તજુરબાઓ, ઉસ્તાદોનો અમુક બોલ, અને એ પછી 14 માસૂમીન અલૈહિસ્સલામનો સદકામાં અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલાની મહેરબાનીઓ જે શામિલ થઈ, હું કહી શકું કે વખતે હું શાયદ દુનિયાનો એક સૌથી ખુશનસીબ શખ્સ છું કે હું નાનપણથી અમે જ્યારે એનાલાઇઝ કરું છું, વિચાર કરું છું, એના રિસર્ચ કરું છું એના ઉપર, તો ઘણી વસ્તુઓ એવી છે કે જે સારી નાનપણથી મારા વિચારો હતા. આજે અલ્હમ્દુલિલ્લાહ એક પછી એક ઓટોમેટિકમાં કંઈ ના કંઈ રસ્તો મળે છે ને હું એમાં કામયાબી મને જરાક મળતી જાય છે. મહેનત જરૂર છે, પરેશાનીઓ છે. અમારા ગામ જે છે ને એક નંદુ ગામ છે, અલ્હમ્દુલિલ્લાહ લારીનિયન જમાતનું ઘણા બુઝુર્ગો 1-2 ફેરે નહીં 4-5 ફેરે જઈ ચૂક્યા છે, ઘણા માણસો જઈ ચૂક્યા છે. મારા ગામનું બધી વસ્તુઓ જો છે, લારીનિયન જમાત જે ફ્રાન્સનો, એ કહી શકે કે ખૂબસૂરત એક ટાપુ છે, બહેતરીન આયર્લેન્ડ છે, બહેતરીન જઝીરો છે. એ અને મડગાસ્કરથી પણ અમુક જાના બીજા ત્યાંથી પણ લગભગ બધાને મારા ગામની હાલત ખબર છે કે કેવું ગામ છે, કેવી જગા છે. તો ઇમામ બારગાહ જો છે માં હતા 2-3 ઇમામ બારગાહ હતા, 2 હતા આગળથી, પણ નાના ઇમામ બારગાહો બચપનમાં જરા જોઈએ. બહેરાઓ જો છે ઇમામ બારગાહમાં ના આવી શકે, એ લોકો બેચારા રસ્તામાં બેસતા હતા અને બધું. પણ એ કેને કહે, બસ એક જજ્બા દિલમાં હતા કે ઇન્શાલ્લાહ અલ્લાહ કંઈ તૌફીક આપે તો એમાં આપણે કંઈ કરીએ. થતું ગયા પાછા હાલાત ભણતરનો શરૂઆત કર્યા. એ પછી જો છે ઈરાન કોમ, તો મુખ્તસર એ કે એક પછી એમાં ખાસ જો હમણાં જે બનાવવામાં આવે તમે એની બાબતમાં, તો એમાં એક તો પોતાનું અલ્લાહ બારની બારગાહમાં સવાબનો ઝરિયો, ખિદમત એક થાય કે અલ્લાહ કંઈ આપણને આપ્યા હોય તો આપણે પણ અલ્લાહના માટે કંઈ કરીએ. 14 માસૂમીનનો સદકા આપણને મળતું હોય તો 14 માસૂમીન માટે આપણે પણ કંઈ કરીએ. મકસદ એ હતા. મા બાપ મારા જો છે નાનપણમાં ગુજરી ગયા હતા, બાપા જો છે નાનપણમાં ગુજરી ગયા હતા, મા પણ જો છે મારી શાદી મોર ગુજરી ગઈ હતી. એ લોકો માટે કંઈ કરવાનું હતું કે મા બાપ આપણને જે ખિદમતો કર્યા છે, મોટા કર્યા છે, ભણાવ્યા છે, બધું સગવડો આપણ માટે મુહૈયા કર્યા હોય તો આપણે પણ આ લોકો નથી તો આ લોકો માટે કરે. એ પછી મારી મરહુમા અહલિયા જો હતી, બીબી જવાદ જે નવા ખાન છે એની માં, એની પણ એક ખાસ તમન્ના હતી કેમ કે એ માશાઅલ્લાહ જો છે મારા સસરા મઝહબ પ્રમાણે જો છે ઘણા એના કામ કર્યા છે, સારા ફેમિલીની હતી. તો એને કહી કે ત્યાં ઇમામ બારગાહની જરૂર છે, પણ જરા મોટું ઇમામ બારગાહ કે જ્યાં સરખી રીતે જનબાયડી આઝાદારી કરી શકે, બેસી શકે. અને મારા ગામમાં કબ્રસ્તાન પણ નહોતી, હતી કબ્રસ્તાન એક જનરલ, જેમાં શિયા સુન્ની ભાઈઓ બધા સાથે જ હતા, અને 1-2 ફેમિલી હતી, એ લોકો પૈસાવાળા તો એ લોકોની પોતે ફેમિલી કબ્રસ્તાન હતી. ઘણી ફેર એમાં પ્રોબ્લેમ થતું હતું. અહલે સુન્નત ભાઈઓનો અમુક ઇન્સાનો જો છે જરાક હેરાન કરતા હતા. હા, એ લોકોને બધા જો છે આ જમાના એવા થાય છે, યહૂદિયત કેટલી આપણને ખિલાફ કોશિશો કરે છે, ભાઈમાં ઝઘડા થાય, શિયા સુન્ની, આ બધું જો છે. તો એ વસ્તુને મધ્યનજર રાખતા વિચાર કર્યા હતા કે એક એવી રીતે કરીએ કે કંઈ કોઈને તકલીફ પણ ન થાય અને બધું ધર્મનું પણ કામ ચાલતું જાય. વચમાં જો છે મારી અહલિયાનો ઇંતકાલ થયા. મારા પાસે એક જમીન હતી, 4-5 વર્ષ મોર જો છે, જ્યારે 3 વર્ષ મોર ખોજા ટીવીનો ડિરેક્ટર અલહાજ જનાબ સલીમભાઈ દાયા અને અમુક 4-5 જણા બીજા, જેમાં ઝમીરભાઈ હતા, મોઇઝ જીવન હતા અને અલહાજ ગુલામ અબ્બાસભાઈ દાદા હતા, એ લોકો ગયા હતા. તો ત્યારે ખોજા ટીવીમાં અમુક પ્રોગ્રામ દેવામાં આવ્યા હતા. એમાં પણ જરાક અમુક વસ્તુ ચોખટ પાડવામાં આવ્યા હતા, પણ ખાલી ટૂંકમાં એ કરું કે એક મોટી જમીન હતી મારી, લગભગ 1200 મીટર સ્ક્વાયર, 1200 મીટર સ્ક્વાયર જમીન જો છે. એમાં વિચાર હતા મને સ્કૂલ બનાવવાનું, કેમ કે મારી 9 વર્ષથી એક સ્કૂલ પણ ચાલે છે, ઇંગ્લિશ સ્કૂલ. હવે તો જરાક ઓમાં આગળ જેમ નથી, કેમ કે આગળ જરાક હું અહલિયાનો ઇંતકાલ પછી જરાક મારી જિમ્મેદારીઓ, પણ આજે પણ અલ્હમ્દુલિલ્લાહ આ સ્કૂલ મારા કાર્તિયામાં શિયાની સ્કૂલ પહેલી સ્કૂલ હતી જે દુનિયાવી સ્કૂલમાં આવી હતી, એટલે ઇંગ્લિશ સ્કૂલ. મદરસા ઘણા હતા, ઝહરા કોન્વેન્ટ સ્કૂલ કરીને, તો એને ટ્રાન્સફર કરીને વહાં લઈ જવાનું હતા. બચ્ચાઓને પ્લેગ્રાઉન્ડ ખેલવાની જગ્યામાં હતી, પિસિન જીમ બનાવ્યા હતા કે બચ્ચાઓને જો છે સ્વિમિંગ પુલ બનવાતા છે.
અને એ વચમાં મારી બીવીનો ઇંતકાલ થઈ ગયા તો 7 શામ્ર હતા એના જો છે ફુંદાશન થઈ ગયા હતા કે 7 શામ્ર જો છે સ્કૂલનો બનાવવામાં આવશે અને બચ્ચાઓનું મેદાન ખેલવાની બધું બીજું હતું. અલિયાનો ઇંતકાલ થયા તો એની પણ તમન્ના હતી અને મને પણ એમ થયા કે હવે એક કબ્રસ્તાનની જરૂર તો છે અને એ આખા ગ્રાઉન્ડને કબ્રસ્તાનનું નામ ઉપર આપી દીધા. હવે કબ્રસ્તાન થઈ ગઈ એ પછી એમ થયા કે આગળની જે જગહ બચી છે હવે સ્કૂલ यहाँ દુનિયાવી સ્કૂલ ઇંગ્લિશ સ્કૂલ મુનાસિબ નથી. બચ્ચાઓ પણ કીધા કે હવે તો यहाँ કબ્રસ્તાન હોય તો यहाँ સ્કૂલ જો છે એ સ્કૂલ બીજી ઠેકાને કંઈ કરશું. હવે વિચાર કરતાં કરતાં यहाँ રીનિયન જમાતનો એક મોમિન ભાઈ ખુદા સલામત રખે એક ઝરિયા જો છે જે તમે જેમ ફરમાવ્યા ને કે કોઈ પણ વસ્તુને એક કારણ એક ઝરિયાને જો છે આગળ વધારવા માટે. તો નાનપણથી જ અમારે તમન્નાઓ વિચારો હતા. પાછું અહલિયાની મારી ખ્વાહિશ એના ગુજરી જવા પછી જે જમીન હતી એને ઉપયોગમાં લેવા માટે મને એમ થયા કે હવે કેવી રીતે ઉપયોગમાં લઈએ. તો ત્યાં એક મોટું ઇમામ બારગાહ ઝિયારતગાહ રૌઝા એ બધું મસ્જિદ મદરસા બધું અહીંયા થઈ જાય. મસ્જિદ એટલે નામ મસ્જિદ નહીં સેગા નહીં થાય એટલે નમાઝની જગ્યા કે પઢી શકે ઈદની નમાઝ આમાલે આશુર કરવું હોય કે જે મઝહબી પ્રોગ્રામ બધું વहाँ કરી શકે એ નિયતથી મને એમાં કામ ચાલુ કરવા કર્યા. એ વચમાં અલહાજ મુસ્તફા ભાઈ હસન અલી બધા એને ઓળખે છે માશાલ્લાહ યુનિયનો પણ પ્રમુખ રહી ચૂક્યા છે અને અમારી જમાતોની ખિદમત કર્યા છે. એક ફેરે મને વાત કર્યા લગભગ 1 વર્ષ સુધી આ એના સાથે મારી વાત ચાલતી હતી હું કે મારી એક માનતા છે મને ખપે છે જરાક તનઝરી મૌલા ઇમામ હુસૈન અલી સલામ મૌલા અબ્બાસ અલી સલામ અને મૌલા ઇમામ રઝા અલી સલામ એ તનઝરી હો જો સલ્લલ્લાહુ મુહમ્મદ એની માનતા હતી. તો મને કીધા કે અગર તમે કંઈ કોશિશ કરો કે તમે અફ્રિકામાં ઘણી ઠેકાણે જઈ ચૂક્યા છો મડગાસ્કર ને એ બધે ઓળખો છો ત્યાં રીનિયનમાં 4 જમાતે છે 4 જમાતમાં આ બધું સગવડ છે મને ખપે છે કે જરાક એવી જગ્યા હોય કે માણસોને વધારે લાભ માણસો લઈ શકે મને પણ વધારે સવાબ મળે. અને એક તો હું કીધા કે અફ્રિકા અને મડગાસ્કર એ તો નહીં હું છું ઇન્ડિયાનો કદાચ ઇન્ડિયામાં હોય તો અને એ પછી પહેલે તો મને એમ થયા કે એ જિમ્મેદારી લેવું એમાં કંઈ ખબર છે ને કોઈ બીજાનો પોતાની એક ઇન્સાન કામ કરતા હોય એમાં પોતે માલિક છે. તમે મને એક વસ્તુનો અમાનતદાર બનાવ્યા કે આ મારા તરફથી કરવાનું છે તો મને બહુ જરાક મુશ્કેલ થાય કેમ કે શરીર મસાઇલ ને એ બધું પણ એનાથી ઇજાઝત લઈ જાય કીધા કે ના તમે કંઈ નથી આના 2-3 ફેરે મને ફોનમાં વાત કર્યા જ્યારે અહીંયા આવતી વાત ચાલતી હતી હું કીધા કે ટાઈમ લગશે તો પૂછ્યા કે કેમ તો હું કીધા કે જો અગર હમણાં જો છે ઇમારત નથી મને ખપે છે કે અગર એમ બનાવવાનું છે તો મારા ગામમાં મને કામ છે મારા ભાઈથી મારા ચાચા છે અને મારી ફેમિલીવાળાઓથી બચ્ચાઓને રજા લીધા એ લોકો કીધા કંઈ વાંધો નથી આસ્તે આસ્તે આપણે બનાવીએ. હવે ચાલુ કર્યા પણ એ મને અને આ ભાઈને ખબર હતી બીજા કોઈને ખબર નહોતી કે હું આ તામીર કરું છું. મારા બચ્ચાઓને ખબર હતી હું કીધા કે જો જ્યારે તૈયાર થઈ જશે એ પછી પણ અલ્હમ્દુલિલ્લાહ અમુક જો રકમ હતી પહેલે લીધા ને એ નહીં પણ હું ઇસ્તેમાલ કર્યા કેમ કે મને એમ હતા કે તૈયાર થવા પછી ઝરીની જરૂર પડશે ત્યાર સુધી મને સગવડ થઈ જશે. કરતાં કરતાં એ થયા અને આ વર્ષ હમણાં 2 મહિના મોરની વાત છે 10 એપ્રિલ 2015 એટલે માં ફાતિમા અલૈહિસ્સલામનો જન્મદિવસ હતા 20 જમાદુસ્સાની 1436 હિજરી એટલે 2 મહિના મોરની વાત છે. ત્યારે મને એમ થયા કે હજી આખું કામ કમ્પ્લીટ નથી થયા હજી ઘણું એમાં કામ બાકી છે પણ મને મારી એક તમન્ના હતી કે માં ફાતિમાનું જો બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાનું હા એમાં એના ઉદ્ઘાટન થઈ જાય ઇફ્તિતાહ થાય તો જલ્દી કંઈ કરી એને તૈયાર કરાવ્યા ને અલ્હમ્દુલિલ્લાહ એ તનઝરી એમાં આવી ગઈ છે. જ્યારે એ તનઝરી ના હતા ને મને એમ થયા કે ભાઈ મારું જો છે એક પ્રોગ્રામ છે બીબી ઝહરાનું નામ ઉપર બધું કામ તો એ માનતામાં તનઝરી જો છે બીબી ઝહરાની નહોતી તો હું વિચાર કર્યા કે બીબી ઝહરાની ઝરી હું મારા તરફથી જે મારા પ્રોગ્રામ છે એ રાખશું કેમ કે એના બગર તો એ કામ મુકમ્મલ નહીં થાય. હવે 4 ઝરી થઈ ગઈ તો ઝરીને રાખવાનું જો ખંડ બનાવ્યા છે એક હોલ મોટા એમાં સર એ ના આવે કેમ કે બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઝરીનો જો ફોર્મ જે છે આપણે બધાને ખબર છે બીજું છે જેમ આ બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાનું છે આ મૌલા ઇમામ હુસૈનનો બીબી ઝૈનબનો જો મૌલા અબ્બાસનો બધું નોખા તો સેટિંગ બહુ બરાબર નહોતી આવતી. મને એમ થયા કે કેવી રીતે થાય કેમ કે વચમાં ના આવે બીબી ઝહરાને મને ખપતું હતું કે બીબી ઝહરાનો વચમાં હોય તો શું જરા ખૂબસૂરતી પણ હોય અને જોવામાં પણ એક લાગે. વિચાર કર્યા તો મને એમ થયા કે એક જગા મૌલા ઇમામ હુસૈન અલી સલામ હોય મૌલા અબ્બાસ અલી સલામ હોય માં ફાતિમા સલામુલ્લાહ અલૈહાનું ઝરી હોય અને બીબી ઝૈનબનું ન હોય તો જરાક મને હા તો મને એ 5 ઝરીનો વિચાર થયા કે મોટા હોલ બનાવું એમાં 5 ઝરી જો છે સરખી રીતે રાખવામાં આવે વચમાં
बीबी खातून जन्नत हज़रत फातिमा ज़हरा सलामुल्लाह अलैहानो, एना एक तरफ मौला इमाम हुसैन अलैहिस्सलामनी ज़री, बीजा तरफ बीबी ज़ैनब सलामुल्लाह अलैहानी ज़री, અને બાયના ઉપર જે સબસે પહેલા દરવાજા જે છે જ્યાં મૌલા અબ્બાસ અલીસલામનો, અને એક છેલ્લે જો છે કોના હોલમાં છેલ્લા મૌલા ઇમામ રઝા અલીસલામની. તો આ મોમિનભાઈની જો છે માનતા એ પણ 3 ઝરી આવી ગઈ. 2 ઝરી મને મારા તરફથી કે અથવા મને એમ થયા હતા કે કદાચ કંઈ જો છે રસ્તો મળશે, કદાચ કોઈ બીજાની કંઈ ઉમ્મીદ હોય ઝરી બાબતમાં. ખંત તૈયાર થઈ ગયા, અલ્હમ્દુલિલ્લાહ 3 ઝરીઓ આવી ગઈ. પણ એમાં 1 ઝરી જે મૌલા ઇમામ રઝા અલીસલામની જે માનતાની છે એ જ નથી આવી. શું કામ કે બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહીની ઝરી જરૂરી હતી. બીબી ઝૈનબ અને મૌલા ઇમામ રઝા અલીસલામ એ 2 ઝરી હજી બાકી છે. ઇન્શાઅલ્લાહ વિચારી છે કે માહે મુહર્રમ મોર અગર અલ્લાહ તૌફીક આપશે તો એ પણ કમ્પ્લીટ કરીને ઇન્શાઅલ્લાહ થઈ જશે. આસંત મૌલાના, બહુ જ ઇન્ટરેસ્ટિંગ તમે વાત કર્યા, અને જે તમે શરૂઆતમાં એ જ વાત કર્યા કે વાકઈ કે તમે તમારો ઈરાદો એટલો ખુલૂસ છે માશાઅલ્લાહ કે આપણે એ બિલકુલ નથી આપણે સમજતા. બલકે આપણે કુરાનની આયત છે ને કે બે નેમત રબ્બિકા ફહદ્દિસ, જે અલ્લાહ ઇન્સાનને નેમત આપ્યો છે એનું ઇઝહાર કરે, અને જેવી રીતે ગદીર ખુમ્મા પણ આપણે એ મોટી નેમત મળી એટલે આપણા માટે એક ઝરિયો બનીએ છે. ને હમણાં જે આગા સાહેબ જે છે આટલી બધી ઝરિયો અને એની બધી જે મહેનત કર્યા છે, આપણે એમ કરીએ કે એને જોઈ કરીને આપણી કરબલાની યાદ તાઝા થઈ જાય છે. આ ઇમામ બારગાહ જેવી અમે કહીએ છીએ કે એક અલમ છે. અલમ જે છે જનાબે સકીનાના મશ્ક વગર એ અલમ પણ અધૂરો રહી જાય છે. એવી જ તરીકે છે ઇમામ બારગાહોની અંદર પણ એ ઝરી જે છે એની એ વગર ઇમામ બારગાહની ખૂબસૂરતી જાહેર નથી થતી હતી. એકને એક યાદ અપાવે છે. તો આગા સાહેબ જે તમે એ વાત કર્યા, અને ઇન્શાઅલ્લાહ તાઆલા આપણા ઓડિયન્સ એ વાતને જરૂર જાણશે અને સમજશે ઇન્શાઅલ્લાહ તાઆલા કે તમે કેટલી મહેનત કર્યા છો. હવે આપણે એક નાનકડો બ્રેક લઈએ છીએ, એક પોઝ લઈએ છીએ, પણ એનાથી મોર આગા સાહેબ ઘણા બધા સવાલ છે મૌલાના કે એ નામ જે તમે રાખ્યા છો એનું, અને એનું ઉદ્ઘાટન જે છે જેવી રીતના તમે કહેતા હતા કે 15મી એપ્રિલ 10 એપ્રિલમાં 20 જમાદિયો સાનીમાં એ બનાવ બન્યો હતો. ને ત્યારબાદ આપણે સમાચાર મળ્યા કે ત્યાં એકદમ અર્થક્વેક આવ્યો, ઝલઝલો આવી ગયો, ને ત્યાં શું થયું, શું રદ્દે અમલ થયું, ઇન્શાઅલ્લાહ તાઆલા એની ઘણી બધી વિગતવાર આપણે આગા સાહેબ સાથેથી જાણશું. અને ફક્ત એટલું જ નહીં, એક બીજો બી સવાલ છે, તમે પણ યાદ રાખજો. આગા સાહેબ સાથે અમે સવાલ કરશું કે આગા સાહેબને આખર શું જરૂર પડી કે આ એમની ગામની અંદર બનાવીએ. હાલાકી આબાદી બહુ ઓછી હોય છે, પણ શહેરમાં અગર બનાવે તો માણસો વધારે લાભ લઈ લેત. એક સવાલ છે. પણ ઇન્શાઅલ્લાહ આ બધા પ્રશ્નો આપણે આ નાનકડો બ્રેક બાદ આપણે ફરીથી હાજર થશું. જઝાકલ્લાહ. इस्लाम चाहिए हमें, ईमान